આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યારે તેઓ પોતાના આક્રમક ભાષણના કારણે અવારનવાર ચર્ચામાં જોવા મળતા હોય છે. ઘણી બધી વખત એવી ચર્ચાઓ પણ વેગવાન બને છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેઓ હજી શક્તિશાળી બનશે આગામી દિવસોમાં, ત્યારે તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં પણ જોડાઈ શકે છે. ત્યારે આવી સમયાંતરે ચાલતી ચર્ચાઓના પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સ્પષ્ટતા પણ કરતા હોય છે કે ગોપાલ ઇટાલિયા એક સંઘર્ષમાંથી આવેલા વ્યક્તિ છે. તે લોકો માટે લડતા શીખ્યા છે અને લોકો માટે લડી પણ રહ્યા છે. અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમને સવાલ કરવામાં આવ્યો કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું આમ આદમી પાર્ટીમાં રહેશે, તેની ગેરંટી શું, ને તેઓ જીતી ગયા છે, જો હજી તેઓ શક્તિશાળી બનશે ત્યારે તેઓ ભાજપમાં નહીં જાય એની ગેરંટી શું? ત્યારે બાબતે આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીએ શું કહ્યું તેમને સાંભળી લો. પણ ચાલે જો ગોપાલભાઈનું ભાજપમાં જવાનો પ્રશ્ન, હું જ્યાં સુધી ગોપાલભાઈને ઓળખું છું ત્યાં સુધી આ જન્મમાં તો કોઈ દી શક્ય લાગતું નથી. એનું કારણ છે કે એમને જ્યારે જાહેર જીવનમાં આવવાનું હતું એ નક્કી હતું, એમને ક્યારેય કોઈ લોકોની ખોટી વાત કરી જ નથી. સીધું જ કીધું છે કે હું ગામડાનો નાનકડા સાધારણ ઘરનો છોકરો છું, ઓકે, અને મારે એવું લોકોની સેવા કરવી છે. તો એમની પાસે તો ઓપ્શન હતા જ ને, ભાજપ હતું, કોંગ્રેસ હતું, આમ આદમી પાર્ટી, ત્રણે હતા. એમને શું લેવા આમ આદમી પાર્ટી જ પસંદ કરી? કેમ કે એને ખબર છે કે હું જે લોકોની પીડાની વાત કરું છું એ સાંભળવાવાળી જો પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે, અને એ લોકોના નેતા છે, લોકો માટેના નેતા છે, અને આ આમ આદમી પાર્ટી છે એ લોકોની પાર્ટી છે. એટલે ગોપાલભાઈ બાબતે કે આમ આદમી પાર્ટીના નેતા પ્રત્યે એવો ભાવ ક્યારે નહીં આવે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવી. તેમણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ગેરંટી આપતા કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા એક સામાન્ય પોલીસ કર્મચારી હતા, પરંતુ લોકોના પ્રશ્નો અને પીડા તેમણે જોઈ અને લોકો માટે લડવાનું તેમની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે ઘણા બધા આંદોલનો કર્યા. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેઓ વિસાવદરમાંથી ચૂંટણી પણ લડ્યા અને તેઓ ધારાસભ્ય બન્યા. અને હાલ તેઓ કહી રહ્યા છે કે લોકો માટે જે વ્યક્તિ કામ કરી રહ્યા છે, લોકો માટે જે લોકો લડી રહ્યા છે, તે ભાજપમાં નહીં જોડાય. ત્યારે જોવાનું રહ્યું કે હાલ આમ આદમી પાર્ટીના આ જે નેતાનું નિવેદન સામે આવ્યું છે તેણે અનેક પ્રકારની ચર્ચાઓ તો જગાવી છે, પરંતુ આ બાબતના સંદર્ભમાં આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર